બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો। આજે આપણે બનાવવાના છે ફુલગોળા અને બટાકાનું શાક। તો આપણે પહેલા ગેસ ઓન કરી દઈશું। હવે આપણે એમાં આ રાઈ, જીરું અને મેથીના 4-5 દાણા છે તે નાખી દઈશું આપણે। પછી આ 2 તમાલપત્ર છે એ નાખી દઈશું। 1 મરચું છે સૂકું એ નાખી દઈશું। આ મીઠા લીમડાના પાન છે એ નાખી દઈશું। આવી રીતે પણ તમે કરી શકો। વાસણ પર લડેલું હોય, કઢાઈ છે ભીની હોય તો તમે આ રીતે નાખી દો તો એમાંથી પાણી સુકાઈ જાય પછી તેલ નાખીએ। જો પાણી હોય તો તેલના છાંટા ઉડે એટલા માટે। તો આપણે હવે એમાં તેલ નાખી દઈશું। તો અહીંયા આપણે 1.5 પડી જેટલું તેલ દઈશું। 1 પડી અને અડધી પડી જેટલું તેલ આપણે લઈશું। હવે આપણે એમાં આ મીઠી લીમડી અને 3-4 લસણની કળી અને 1 મરચું એ આપણે ખાઈને દસ્તા વડે છૂટી દીધું છે, ભીનું કરી દીધું છે, એ નાખી દઈશું આપણે। અને એમાં મીઠી લીમડીના પાનનો વઘાર કરો એટલે એટલી સરસ સુગંધ આવે। હવે આપણે એમાં નાખી દઈશું ચપટી 1 હિંગ નાખી દઈશું। આ ટીંડોળાનું શાક બનાવીએ છીએ અમે ઘરમાં ગિલોડા બોલીએ છીએ, એટલે અમુક વાર ગિલોડા પણ આવી જશે પણ એક ટીંડોળાને અમે ઘરમાં ગિલોડા બોલીએ છીએ। ગિલોડા અને ટીંડોળા બધું એક જ છે પણ અમુક વાર ઘરમાં જે બોલતા હોય એ આવી જાય આપણાથી। હવે આપણે આમાં ટીંડોળા નાખી દઈશું। હવે આપણે એમાં મસાલા કરી દઈશું। આ ટીંડોળા મેં ઊભા સમારી દીધા છે। હવે આમાં આપણે 1 ચમચી જેવું મરચું લઈ લઈશું। આપણે 5 ચમચી જેવું આપણે હળદર લઈ લઈશું। આપણે અને 2 ચમચી જેવું આપણે ધાણા જીરું પાવડર લઈ લઈશું। 1 ચમચી જેવું મીઠું લઈ લઈશું, સ્વાદ અનુસાર મીઠું। હવે આ બધા મસાલા આપણે મિક્સ કરી દઈશું। મીઠી લીમડીના પાનનો વઘાર કરીએ એટલે એટલી સરસ સુગંધ આવે, બહુ મસ્ત સુગંધ આવે। જો આપણા બધા સરસ ગિલોડાના શાકમાં, ટીંડોળાના શાકમાં બધા મસાલા આપણા સરસ રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે આમાં શું કરીશું, પાણી નાખી દઈશું। આ 1 કપ જેટલું પાણી છે એ રેડી દઈશું। પછી થોડુંક રેડવું પડશે પણ અત્યારે 1 કપ જેવું આપણે રેડ્યું છે, પછી થોડું રેડીએ। હવે આ 3 બટાકા છાલવાળા છે, અમે છાલ કાઢતા નથી, છાલવાળા બટાકા છે તો છાલવાળા બટાકા લઈ લીધા છે। આપણે 3 સમારી લીધા છે। આ તો 3 સમારેલા બટાકા અને આ ગિલોડા એટલે ટીંડોળા, ગિલોડા કે ટીંડોળા કોઈ બધું એક જ છે। હવે 1 કપ જેટલું મેં પાણી લીધું હતું, પાછું આ મેં થોડું અડધું લીધું, અડધો કપમાં આટલું રેડી દીધું। હવે આપણે આને શાકને જો પાણી રેડી દીધું છે, હવે સરસ શાકની સુગંધ પણ આવે છે। હવે આપણે શાકને થવા દઈશું, કલર પણ સરસ લાગે છે। હવે શાકને આપણે ચડવા દઈશું, સિઝાવા દઈશું। આપણે હવે ઢાંકણ બંધ કરીને થવા દઈશું। A few moments later. આપણું શાક હવે થઈ ગયું છે સરસ મજાનું, ગિલોડા બટાકાનું શાક એટલે ટીંડોળા બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે। મસ્ત ટીંડોળા ચડી ગયા છે, બટાકા પણ ચડી ગયા છે, મસ્ત મજાની સુગંધ આવે છે ને મસ્ત મજાનું આપણું ટીંડોળા બટાકાનું શાક તૈયાર છે। હવે આપણે વાટકીમાં લઈ લઈશું, બાઉલમાં લઈ લઈશું
તો આપણે આ બાઉલમાં લઈ લીધું શાક. અને જો કોયલનો પણ અવાજ આવે છે ને વિડીયોમાં, તો હું જ્યારથી રસોઈ કરું છું ત્યારથી કોયલ બોલે જાય છે. એ પાછળ જંગલ જેવું છે તો કોયલ બોલે છે. હવે આપણે આ સલાડ છે, ટામેટાં, ડુંગળી અને કાકડી, એમાં ચાટ મસાલો નાખી દીધો છે આપણે. તો આપણે આ સલાડ લઈ લઈશું. તો આપણો તૈયાર છે આપણું ડિનર, સાંજનું ભોજન, આપણું સાંજનો પ્રસાદ આપણો તૈયાર છે. આ પરોઠા છે, ઘી ચોપડેલા છે. આ આપણું ટીંડોળા બટાકા એટલે ગિલોડા બટાકા, અમે ગિલોડા કહીએ છીએ ઘરમાં. આમ ટીંડોળા કહે છે તો ટીંડોળા બટાકાનું શાક, અને આ સલાડ ટામેટાં, કાકડી અને ડુંગળીનું સલાડ પણ તૈયાર છે, પરોઠા પણ તૈયાર છે. અને આપણું સાંજનું ભોજન, આપણો પ્રસાદ તૈયાર છે. ડિનરમાં કે લંચમાં તમે બનાવો, બપોરના ભોજનમાં કે સાંજના ભોજનમાં તમે આ બનાવો તો બહુ સરસ ટીંડોળા બટાકાનું શાક આવે છે. તમે કેવી રીતે બનાવો છો તે પણ કોમેન્ટમાં લખીને જણાવજો. અને આ શાક તમને કેવું લાગે ચોક્કસથી કોમેન્ટમાં લખીને જણાવજો. અને આ વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયોના એન્ડિંગમાં કહેવા માંગીશ કે આયુર્વેદ અપનાવો, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવો, દરેક જીવ માત્ર પર દયાભાવ રાખો, ગૌરક્ષા કરો, વ્યસનથી દૂર રહો. આપણા ઘરને સાફ સુથ રાખીએ છીએ તો આપણા રસ્તાઓ, નદી, તળાવ, સરોવર, દરિયા કિનારા દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરીએ અને સેવા કરીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય